નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 28 જૂન અને 2026 અને વાર થયો છે રવિવાર। રજાનો દિવસ રવિવાર। આજે રવિવારે જ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સિસ્ટમો વધારે મજબૂત બની ગઈ છે અને આવનારી કલાકોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડ શરૂ થઈ જવા રહ્યા છે, જેની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ચૂકી છે। ત્યારે આજે 28 તારીખનો દિવસ જે છે તે ગુજરાત ઉપર ખૂબ ભારે રહેવાનો છે। અને મિત્રો ખાસ કરીને એ વાત પણ તમને જણાવી દઉં કે અંબાલાલ પટેલે પહેલેથી જ આગાહી આપી દીધી હતી કે 28 તારીખથી ખાસ કરીને જે છે તે ગુજરાતમાં ભયંકર વરસાદી રાઉન્ડની તબાહીઓ જોવા મળવાની છે 28 તારીખથી, તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું। અત્યારે હાલ મિત્રો જોશો તો આખી વરસાદી સિસ્ટમ જે છે તે તમને બતાવી દઉં તો વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતની બાજુમાં આવીને બેસી ગઈ છે। જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ આખી વાદળો સાથે ગુજરાતની બાજુમાં આવીને બેસી ગઈ છે આખી સિસ્ટમ। અને મિત્રો અહીં ગુજરાત આવેલું છે, આ ગુજરાત પણ તમે જોઈ શકો છો આ સર્કલની અંદર, જાંબલી સર્કલની અંદર ગુજરાત આવેલું છે। અને મિત્રો આ ગુજરાત જે છે તે ખાસ કરીને તેની બાજુમાં સિસ્ટમ અત્યારે આવીને બેસી ગઈ છે, આ આખી સિસ્ટમ છે। અને આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેને લઈને આવી રીતે ગુજરાતમાં પણ સંપૂર્ણ જે છે તે ખાસ કરીને વરસાદ મેઘતાંડવ જોવા મળવાનું છે। અને મિત્રો બીજી વાત એ, અત્યારે છેલ્લી કેટલીક કલાકોમાં રાત્રે પણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળ્યા હતા, જેની અંદર મિત્રો હવે તૈયાર થઈ જજો, કારણ કે આજનો દિવસ જે છે તે ગુજરાત માટે ચોમાસું જે છે તે ખૂબ જ આગળ વધી જવાનું છે આજે। અને 28 તારીખથી લઈને આગામી 7-8 તારીખ સુધી ખાસ કરીને આ વરસાદી મેઘતાંડવ ચાલવાનું છે। અને હવે ફાઇનલી ગુજરાતની અંદર આ સિસ્ટમ જે છે તે અંદર આવતી જોવા મળી રહી છે, આ સિસ્ટમ આખી ગુજરાતની અંદર આવતી જોવા મળી રહી છે હવે ધીમે ધીમે। જેવું અંબાલાલ પટેલે કહ્યું હતું કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે 28 તારીખથી ખાસ કરીને ગુજરાત તરફ દબાણ કરશે, તેવું અત્યારે ખાસ કરીને મિત્રો ગુજરાત તરફ દબાણ કરતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે વધારે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જણાવી દઉં કે આપણી ચેનલ પર આ તમને તમામ માહિતી આજે આપવાની છે અને આ વિડીયોની અંદર તમારા માટે ખૂબ કામનો વિડીયો રહેવાનો છે। તો આપણી ચેનલ વરસાદ વાણી પર તમે પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો સાથે તમારા ગામનું નામ મને કોમેન્ટની અંદર જણાવી દેજો અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો। તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં કેટલાક ફોટાઓ આપણી પાસે આવ્યા છે તેના વિશે જાણીએ। તો મિત્રો સૌથી પહેલાં વરસાદને લઈને એક ફોટો આવ્યો છે। જી હા મિત્રો, હિંમતનગર લાગુ વિસ્તારમાં ઉત્તર ગુજરાતની અંદર જોઈ શકો છો મિત્રો, હિંમતનગર આજુબાજુમાં 27/6 એટલે કે મિત્રો ગઈકાલે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, રોડ ઉપર પાણી ભરાઈ ગયા હોય તેવા મિત્રો નજારો સામે આવ્યો છે। ખેડ બ્રહ્મા હિંમતનગરની અંદર તમે જોઈ શકો છો મિત્રો ગઈકાલે ખૂબ વધારે વરસાદ હતો અને રોડ ઉપર પાણી જોવા મળ્યા હતા। ત્યારબાદ બીજો ફોટો મિત્રો આપણી પાસે આવી રહ્યો છે, નાવકાસ્ટ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો ફોટો સામે આવ્યો છે। તેની અંદર મિત્રો ખાસ કરીને આજે 28 તારીખના રોજ જે એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે તે તમને અહીં જણાવવાનો છું, જેની અંદર નાવકાસ્ટ દ્વારા આજે છે તે નકશો બહાર પાડવામાં આવ્યો છે। અને મિત્રો તેમાં ઓરેન્જ અને યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। સૌથી પહેલાં ઓરેન્જ એલર્ટ વિશે જાણીએ, કયા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો સૌથી પહેલાં ઉપરથી જોઈએ તો અહીં બનાસકાંઠા, સાબરકાંઠા, ત્યારબાદ મિત્રો અરવલ્લી, મહીસાગર અને નીચે જોઈએ તો દાહોદ, છોટાઉદેપુર, ત્યારબાદ મિત્રો ખાસ કરીને અહીં વડોદરા લાગુ વિસ્તારો છે, પંચમહાલ, નર્મદા અને તાપી, આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સમગ્ર વિસ્તારોની અંદર। ત્યારબાદ મિત્રો હવે વાત કરવાની છે યલો એલર્ટ વિશે। તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટ દેખાઈ રહ્યું છે ખાલી 3 જિલ્લાઓને છોડીને। તો કયા જિલ્લાઓની અંદર હવે યલો એલર્ટ પડવાનું છે તેને લઈને વાત કરીએ તો સૌથી પહેલાં આખા કચ્છની અંદર અત્યારે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અને ત્યાર પછી મિત્રો અહીં મોરબી, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો છે, ત્યારબાદ મિત્રો ખાસ કરીને રાજકોટ અને નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને અહીં બોટાદ,
અહીં ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને મિત્રો અહીં ગીર સોમનાથ છેલ્લે આવેલું છે. આટલા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ છે. પરંતુ મધ્ય ગુજરાતમાં જોઈએ તો મિત્રો ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને ત્યાર પછી મિત્રો અહીં આણંદ લાગુ વિસ્તારો છે, ગોધરા લાગુ વિસ્તારો છે. અને મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો મિત્રો અહીં વડોદરા, સુરત, ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો નવસારી અને વલસાડ અને ડાંગ આટલા જિલ્લાઓની અંદર ખાસ કરીને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ તમામ એલર્ટો વિશે પણ મેં તમને આજે જાહેર માહિતી આપી દીધી. હવે મિત્રો બીજો એક મહત્વનો નકશો સામે આવ્યો છે. IMDએ લાઈવ સેટેલાઇટનો નકશો આજે 28 તારીખનો જે છે તે જાહેર કર્યો છે. લાઈવ સેટેલાઇટનો તેની અંદર પણ મિત્રો ખાસ કરીને આપણે સમજીએ તો તમે અહીં જોઈ શકો છો સમગ્ર ગુજરાત જે છે તે ગુજરાત અહીં રહેલું છે અને ગુજરાતની આસપાસ આ મિત્રો ગુજરાત રહેલું છે રેડ સર્કલની અંદર અને ગુજરાતની આસપાસ તમે જુઓ તો મિત્રો ખાસ કરીને અત્યારે જે છે તે વાદળો ગોટા સ્વરૂપે વાદળો જે છે તે અહીં દેખાઈ રહ્યા છે. આ સમગ્ર વાદળો સિસ્ટમો ગુજરાતની એકદમ નજીક આવી ગઈ છે અને અડધા ગુજરાતની અંદર આ સિસ્ટમ ઓલરેડી ગરકાવ થઈ ગઈ છે આટલા ગુજરાતની અંદર. તો મિત્રો ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે પણ એવું બતાવી રહી છે કે આજથી જે છે તે વરસાદ ગુજરાતની અંદર જે છે તે ધોમધાર એટલે કે મિત્રો ધોધમાર વરસાદ આજથી શરૂ થવાનો છે અને સમગ્ર વાદળો ગુજરાત તરફ આવી ગયા છે. સમગ્ર સિસ્ટમ ગુજરાતને ચારે બાજુથી સિસ્ટમે ઘેરી લીધું છે તેવું અત્યારે દાગી રહ્યું છે. તો મિત્રો આ પણ માહિતી થઈ ગઈ અને આ કોઈ IMD ઓફિશિયલ વેબસાઇટ ખાસ કરીને ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ છે તેણે આ નકશો જાહેર કર્યો છે અને મિત્રો ખાસ કરીને આ નકશો સાચો છે. અને મિત્રો ત્યારબાદ જોઈએ તો હવે બીજા મહત્વના સમાચાર એ છે કે ગઈકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તેને લઈને તમને માહિતી આપવાની છે. આ તમામ માહિતી અહીં થઈ ગઈ છે. તો મિત્રો હવે ગઈકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તેનો પણ એક નકશો આપણી પાસે સામે આવ્યો છે. જેની અંદર જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને કોઈ ખાસ વરસાદ નહોતો પડ્યો પરંતુ મિત્રો છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા હતા. જેની અંદર મિત્રો ખાસ કરીને કચ્છ, પાટણ ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યા હતા. મિત્રો આ કોઈ ખાસ પ્રકારના વરસાદ નહોતા પરંતુ મિત્રો છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. હવે મિત્રો બીજી વાત આપણે એ કરવાની છે કે અંબાલાલ પટેલે જે માહિતી આપી છે તેને લઈને તો અંબાલાલ પટેલે એક એ માહિતી આપી છે કે 28 થી 5 તારીખ વચ્ચે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જોવા મળવાનો છે. અને મિત્રો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની અંદર તેમણે એવું પણ જણાવી દીધું હતું કે પૂર જેવી ભયંકર સ્થિતિ સર્જાશે. તે પણ જે તેની માહિતી છે તે સાચી પડતી જોવા મળી રહી છે. કારણ કે મિત્રો આજે 28 તારીખ અને આ સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો. આ સિસ્ટમ જે છે તે ખાસ કરીને બંગાળની ખાડીની સમગ્ર ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે. જેને લઈને જોઈએ તો મિત્રો આ આખી સિસ્ટમ ગુજરાત તરફ પ્રેશર કરશે અને સમગ્ર ગુજરાતને આ સિસ્ટમોથી ચારે બાજુ ઘેરી લેશે. તો ગુજરાત ઉપર પણ જે છે તે મિત્રો આજથી ભારે મેઘતાંડવ જોવા મળી શકે અને નીચાણવાળા વિસ્તારમાં પૂર પણ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો અંબાલાલ પટેલની માહિતી આ હતી તે પણ તમને મેં જણાવી દીધી. હવે વાત કરવાની છે કે આવનારી કલાકોની અંદર આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને આવતીકાલે 29 તારીખ સોમવારે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને તમામ માહિતી વિશે વાત કરવાની છે. તો મિત્રો શરૂઆત કરીએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને જોઈએ તો મિત્રો આજે કોઈ ખાસ પ્રકારનો વરસાદ પડવાનો નથી પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જે છે તેમાં વરસાદ આજે વધારે જોવા મળવાનો છે. જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે વધારે પડતો જોવા મળી રહ્યો છે. જેની અંદર વાપી, વલસાડ લાગુના વિસ્તારો છે તેમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળવાનો છે. જેની અંદર વાત કરી લઈએ તો ખાસ કરીને અહીં વાપી લાગુ વિસ્તારો છે, વલસાડ લાગુ વિસ્તારો. ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને વલસાડ, વાપી, આહવા, ડાંગ, સાપુતારા, નવસારી અને મિત્રો આ બાજુ જોઈએ તો ચીખલી લાગુના વિસ્તારો છે. ઉપર જોઈએ તો મિત્રો વ્યારા લાગુના વિસ્તારો છે. આટલા વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત થઈ ગઈ. હવે ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને સુરત લાગુના થોડા ઘણા વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ જોવા મળી શકે. જેની અંદર જોઈએ તો મિત્રો સૌથી પહેલાં અહીં ભરૂચ લાગુ વિસ્તારો છે, ડેડિયાપાડા, વ્યારા, ઉકાઈ અને નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને બારડોલી લાગુ વિસ્તારો છે, સુરત લાગુ વિસ્તારો છે. આ વિસ્તારોમાં થોડા ઘણા હળવા ઝાપટા સ્વરૂપે પણ વરસાદ જોવા મળશે. ત્યારબાદ ઉપર વાત કરીએ
તો મિત્રો હવે ખાસ કરીને મધ્ય ગુજરાત વડોદરા સાઈડ જોઈએ તો વડોદરાની આસપાસ પણ ઘણા વિસ્તારો છે જેની અંદર વાત કરીએ તો મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારોથી વાત કરીએ તો જેની અંદર અમદાવાદ, વિરમગામ, કલોલ, બાયડ, મોડાસા, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, આણંદ, વડોદરા, બોડેલી, ખંભાત, ધોલેરા અને મિત્રો આ બાજુ જોઈએ તો સુરેન્દ્રનગર, ધાંગધ્રા, ઉપર જોઈએ તો મિત્રો મહેસાણા, આટલા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ આજે દેખાઈ રહ્યા છે. મિત્રો આ કોઈ સામાન્ય વરસાદ નહીં હોય. આજે સમગ્ર વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના જ વરસાદ પડવાના છે. તો મિત્રો આ પણ માહિતી થઈ ગઈ મધ્ય ગુજરાતની. હવે મિત્રો ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો અત્યારે ઉત્તર ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી દેખાઈ રહ્યો. મિત્રો જુઓ તો થોડા ઘણા વિસ્તારો છે જેની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે. મહેસાણા સુધી જે છે તે આજે વરસાદ જોવા મળશે. તેના ઉપરના કોઈ પણ વિસ્તારની અંદર આજે વરસાદ પડવાનો નથી. પરંતુ મિત્રો અહીં ઉદયપુરથી જે સિસ્ટમ બની છે આ સિસ્ટમ જો ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તો થોડા ઘણા ત્યાં વરસાદી ઝાપટાની અસર પડી શકે. ત્યારબાદ હવે કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં પણ કોઈ આજે ખાસ પ્રકારનો વરસાદ નથી. પરંતુ મિત્રો અમુક દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે. જેની અંદર વાત કરીએ તો મિત્રો નલિયા, માંડવી, ગાંધીધામ અને ભુજ આટલા વિસ્તારોની અંદર વરસાદ થોડો ઘણો જોવા મળી શકે. જે વરસાદ ઝાપટા સ્વરૂપે હશે ત્યાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી જોવા મળવાનો. ત્યારબાદ હવે વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી. પરંતુ મિત્રો ખાસ કરીને ભાવનગર, રાજકોટ લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે. જેની અંદર વાત કરી લઈએ તો મિત્રો અહીં ભાવનગર લાગુ વિસ્તારો આવેલા છે જેની અંદર બોટાદ લાગુ વિસ્તારો, ભાવનગર, પાલીતાણા, અલંગ લાગુ વિસ્તારો અને નીચે જોઈએ તો મિત્રો મહુવા, રાજુલા લાગુ વિસ્તારો આવેલા છે. આટલા વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લાની અંદર વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ અમરેલી જિલ્લા વિશે જોઈએ તો અમરેલી અને જૂનાગઢ વિશે જોઈએ તો મિત્રો સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારો છે તેને અડીને ખાસ કરીને વરસાદ જોવા મળશે. જેની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અમરેલી, ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો અહીં મિત્રો ખાસ કરીને અમરેલી લાગુ વિસ્તારો છે અને મિત્રો રાજુલા લાગુ વિસ્તારો જેની અંદર રાજુલા, મહુવા, ધારી, અમરેલી, સાવરકુંડલા આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને કોડીનાર, વેરાવળ આટલા વિસ્તારોની અંદર અહીં વરસાદ જોવા મળી શકે. ત્યારબાદ મિત્રો હવે જૂનાગઢમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી. પરંતુ જૂનાગઢની આજુબાજુના વિસ્તારો છે જેની અંદર મિત્રો વાત કરીએ તો વિસાવદર, બગસરા લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. બાકી જૂનાગઢમાં આજે કોઈ પણ પ્રકારનો વરસાદ નથી. ત્યારબાદ મિત્રો હવે વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને દ્વારકા, પોરબંદર લાગુની અંદર પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી. જેની અંદર દ્વારકા, પોરબંદર, ત્યારબાદ નીચે મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ આજે પડવાનો નથી. હવે મિત્રો જામનગર જિલ્લાની અંદર જોઈએ તો જામનગરમાં મિત્રો વરસાદ પડવાનો છે. જેની અંદર વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં જામનગર આજુબાજુના વિસ્તારો છે જેની અંદર જામનગર લાગુ વિસ્તારોમાં જોડિયા, જાવિયા, તાનકરા, મોરબી, વાંકાનેર, રાજકોટ, કાલાવડ, સિક્કા, ખંભાળિયા, નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને લાલપુર અને બીજો મિત્રો આ બાજુ રાજકોટની આ બાજુ જોઈએ તો જસદણ, ગોંડલ લાગુના વિસ્તારો છે આટલા વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળી શકે. બાકી સૌરાષ્ટ્રના કોઈ ખાસ પ્રકારના વરસાદ જે છે તેમાં ખાસ કરીને કોઈ ખાસ એરિયામાં વરસાદ પડવાના નથી. મેં તમને જણાવ્યા તેટલા જિલ્લાની અંદર જો તમારું ગામ આવતું હોય તો આટલા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળવાના છે. ત્યારબાદ હવે મિત્રો આવતીકાલે જુઓ તો ધીમે ધીમે સિસ્ટમનું જોર આગળ વધી રહ્યું છે અને સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ દબાણ કરતી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે મિત્રો આવતીકાલે 29 તારીખથી અંબાલાલ પટેલની આગાહી છે તે 100% સાચી પડી શકે તેવું અત્યારે લાગી રહ્યું છે અત્યારના મોડલ મુજબ. પરંતુ મિત્રો હવે આવનારી જે વાત છે તે આવતીકાલે કહી શકાય, કારણ કે મિત્રો વરસાદનું કોઈ નક્કી નથી હોતું. જેને લઈને વાત કરીએ તો આ તમામ માહિતી અમે વેધર મોડલોને દ્વારા આપતા હોઈએ છીએ. તો મિત્રો હવે તમામ માહિતી આજની આપી દીધી છે. આવનારી માહિતી આવનારા વિડીયોની અંદર આપીશું. ત્યાં સુધી મિત્રો હવે ખાસ કરીને વિડીયોને પૂરો કરીએ છીએ. પરંતુ છેલ્લે એક ડિસ્ક્લેમર આપવા માગીશ, જેની અંદર મિત્રો ખાસ કરીને તમને જણાવીશ કે આ તમામ માહિતી જે મેળવી તે વેધર મોડલો અને હવામાન ખાસ કરીને આંકડાઓ દ્વારા મેળવી છે. તેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી. તેની મિત્રો આ ચેતવણીની ખાસ કરીને તમારે નોંધ લેવી. અને છેલ્લે મિત્રો તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં, તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે કોમેન્ટની અંદર જણાવી દેજો. અને છેલ્લે મિત્રો વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટની અંદર જણાવજો. મિત્રો મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.